જંબુસરમાંથી ક્ષણના મોટા સમાચાર. તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલી સાધારણ સભામાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે. સાથે જ બચત ગ્રાન્ટના આયોજન અને કોન્ટ્રાક્ટર આધારિત વાહનના કરારના રિવિઝન સહિતના મહત્વના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા છે. જંબુસર તાલુકા પંચાયત કચેરીના સભા હોલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાઈ. સભામાં તાલુકાના વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી. કારોબારી સમિતિ અધ્યક્ષ તરીકે હરિશ્ચંદ્ર કનુ પટેલની વરણી. સમિતિમાં વંદનાબેન, ગોવિંદભાઈ ઔડ, સુશીલા સહદેવ સોલંકી, રંજન સુરેશ ગોહિલ, ગંભીરસિંહ હનુમાનસિંહ મકવાણા, સુમતિ સંજય પઢિયાર, સપના નીતિન પટેલ, બાબર સુરસંગ રાઠોડ, મીના રમેશ વસાવાનો સમાવેશ છે. સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ તરીકે મહેન્દ્ર મફત પરમારની પસંદગી. સમિતિમાં બાબર સુરસંગ રાઠોડ, મીના રમેશ વસાવા, ભૂમિકા કાળીદાસ રાઠોડને સભ્ય તરીકે સ્થાન. સભામાં બચત ગ્રાન્ટના આયોજન અંગે મહત્વપૂર્ણ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો. ઉપરાંત કોન્ટ્રાક્ટર આધારિત વાહનની મુદત પૂર્ણ થતાં તેના કરારના રિવિઝન અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો. તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવે જણાવ્યું કે તાલુકાના સર્વાંગી વિકાસ અને જનહિતના કાર્યોને વધુ વેગ આપવા માટે તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, સજાજીવી ન્યૂઝ, જંબુસર.